વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના રેકોર્ડ રૂમમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ પ્રકારની ઘટના ઘટતા ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસ અધિકારીઓ અને સત્તાધીશોએ ઘટના સ્થળ તરફ દોટ મૂકી હતી। ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ આ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે સદનસીબે આજે બેંકમાં રજા હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। બેંકના રેકોર્ડ રૂમમાં આગ લાગી। જે બેંક ઓફ બરોડામાં આગ લાગી તે વડોદરાની મુખ્ય શાખા છે। આજે ઉત્તરાયણના કારણે બેંકમાં રજા હતી। આ દરમિયાન જ બેંકની પાછળના ભાગમાં આવેલા રેકોર્ડ રૂમમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી। આ આગ આખી બેંકમાં ફેલાવા લાગી હતી। જો કે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। બેંકનું તાળું તોડી ફાયરની ટીમ પ્રવેશ કર્યો। જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે બેંકના મુખ્ય દરવાજા ઉપર તાળું લાગેલું હતું, જેથી ફાયર બ્રિગેડની ટીમ શરૂઆતમાં આસપાસની બારીઓમાંથી પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે આગ ખૂબ જ ભીષણ હોવાથી ફાયર બ્રિગેડની ટીમ બેંકના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું હતું અને બેંકની અંદર પ્રવેશ કર્યો હતો અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનાની જાણ થતાં સત્તાધીશોમાં દોડધામ। આ ઘટનાની જાણ થતાં જ મેયર પિંકીબેન સોની સહિતના સત્તાધીશો ઘટના સ્થળ પર દોડી ગયા હતા। આ ઉપરાંત એસીપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી ગયો હતો। ભીષણ આગ લાગી હોવાથી પોલીસે રોડને કોર્ડન કરી લીધો હતો અને ટોળા એકત્ર ન થાય તે માટેના તમામ પ્રયાસો કર્યા હતા। સદનસીબે મોટી દુર્ઘટના ટળી। બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં આગ ફાટી નીકળતા વડોદરા ફાયર બ્રિગેડ મેજર કોલ જાહેર કર્યો હતો। જો કે બેંકમાં આજે રજા હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાની શાખામાં શોર્ટ સર્કિટ થતાં આ આગ લાગી હતી। જો કે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવાયો છે અને હાલ વેન્ટિલેશનની કામગીરી ચાલી રહી છે।